મહાશક્તિમાન અર્ધજાગ્રત મન. જાગ્રત મનની નીચે સુષુપ્ત અવસ્થામાં જે 24 કલાક કામ કરે છે તે છે તમારું અર્ધજાગ્રત મન. પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી પ્રાણી માણસ છે. માણસની સૌથી મોટી શક્તિ એનું મન છે અને મનની સૌથી વધુ શક્તિ છે અર્ધજાગ્રત મન પાસે. મનની શક્તિઓમાં અર્ધજાગ્રત મન 90% હિસ્સો ધરાવે છે. અસંભવ લાગતા અનેક કામોને અર્ધજાગ્રત મન સંભવ બનાવે છે. આજની દુનિયાનો વિકાસ થોડા વર્ષો પહેલા અશક્ય લાગતો હતો, એ શક્ય બન્યો છે અસંખ્ય લોકોના અર્ધજાગ્રત મનની શક્તિથી. મહાન લોકોને મહાન બનાવનાર અર્ધજાગ્રત મન છે. મહાન કાર્યો પાછળનું બળ અર્ધજાગ્રત મન છે. આપણા જે કાર્યો આપણે જાગૃતિપૂર્વક નથી કરી શકતા અથવા જે કાર્યો પર આપણો સીધો અંકુશ નથી, તે તમામ કાર્યો અર્ધજાગ્રત મનના તાબામાં થાય છે. જેમ કે શ્વસન, રુધિરાભિસરણ, પાચન વગેરે. આપણા શરીર અને એની દરેક પ્રક્રિયાઓ ઉપર અર્ધજાગ્રત મનનો પ્રભાવ છે. તમે જે વિચારો છો અને જે માનો તેને તમારું અર્ધજાગ્રત મન તમારી હકીકત બનાવી શકે છે. એની પાસે સમગ્ર બ્રહ્માંડની ત્રણેય કાળની માહિતીનો ખજાનો છે. અર્ધજાગ્રત મન પાસે રોગોને મટાડવાની શક્તિ છે. એ વ્યક્તિના વર્તનમાં બદલાવ લાવી શકે છે, વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકે છે. આપણે આપણી પાસેથી જે કામો નથી લઈ શકતા તે અર્ધજાગ્રત મનની મદદથી સરળતાપૂર્વક લઈ શકાય છે. અર્ધજાગ્રત મનમાં આપણું પાવર હાઉસ છે. અર્ધજાગ્રત મન તર્ક નથી કરી શકતું, દલીલ કે વિરોધ નથી કરતું, માત્ર કાર્ય કરે છે. એ બહારથી આવતી તમામ માહિતીઓનો સંગ્રહ કરે છે. સાચી કે ખોટી તમામ માહિતીને એ સાચી માની લે છે, કારણ કે એ વિચારી શકતું નથી. આ અર્ધજાગ્રત મનની શક્તિઓ વિશ્વના તમામ લોકોને એક સરખા પ્રમાણમાં છે. આ સૃષ્ટિમાં તમારી માલિકીનું જે કંઈ છે એમાં અર્ધજાગ્રત મન અદ્ભુત કંઈ હોય તો એ છે તમારું અર્ધજાગ્રત મન. તમારા જાગ્રત મન સાથેનો એનો સંબંધ સમજવા જેવો છે.